આજથી કોલેજમાં નવું પ્રવેશ શરૂ થશે અને જેને લઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તો સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ। કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ થશે। કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે, જેમાં સરકારી યુનિવર્સિટીમાં પ્રથમવાર કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ધોરણ 12નું પરિણામ જાહેર થયાના 2 સપ્તાહ સુધી આ પ્રવેશ ચાલશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી તમામ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી, શું માહિતી? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો જે લોકો કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હોય એટલે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ આજથી શરૂ કરવામાં આવે છે। આજથી વિદ્યાર્થીઓ જે છે તે રજીસ્ટ્રેશન કરી શકશે। સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રથમવાર જે લોકો એડમિશન મેળવવા માંગતા હોય છે એ લોકોને આ કોમન એડમિશન પ્રક્રિયા કરવાની હોય છે। જો વાત કરવામાં આવે તો રાજ્યની સરકારી યુનિવર્સિટી તેમજ કોલેજમાં પ્રવેશ માટે પ્રથમવાર આ કોમન એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ થઈ રહ્યો છે। કોમન એડમિશન પોર્ટલ આજથી શરૂ થઈ રહ્યા છે અને આજે એપ્રિલમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ રહી છે। ધોરણ 12નું પરિણામ જાહેર થઈ જાય તે પછી ધોરણ 12નું પરિણામ બાદ 1-2 અઠવાડિયા સુધી આ જે પ્રક્રિયા જે છે તે ચાલવાની છે। પ્રથમ તબક્કાનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષામાં પાસ થનાર જે ઉમેદવાર હોય છે તે ફરી આ પોર્ટલ ઓપન થાય છે ત્યારે તે કરી શકે છે। રાજ્યની 14 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય તે લોકોએ આ પરીક્ષા આપવાની હોય છે। જો વાત કરવામાં આવે તો પ્રથમવાર આ એડમિશન પ્રક્રિયા થઈ રહી છે અને જે વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તે લોકો માટે થઈને ખાસ આ રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઈ રહી છે। સાથે ધોરણ 12નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા સુધી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે, એટલે કે ત્યાં સુધીમાં દરેક વિદ્યાર્થીએ રજીસ્ટ્રેશન કરી દેવાનું હોય છે। જી સ્મિતા। જી, આ જે ધોરણ 12માં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય છે અને પછી પૂરક પરીક્ષા પછી 1 મહિના પછી આ રજીસ્ટ્રેશન કરી શકાય? જી સ્મિતા, જો વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ ધોરણ 12માં પાસ થયા હોય છે તે લોકોને આ પરીક્ષા આપવાની હોય છે, કારણ કે તે લોકો કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે થઈને આ પરીક્ષા આપવાની હોય છે। સાથે જે રિપીટર વિદ્યાર્થી હોય છે તે પણ આ પરીક્ષા આપી શકે છે। સાથે વાત કરવામાં આવે તો પૂરક પરીક્ષા બાદ ફરી 5 દિવસ પછી પણ આ પોર્ટલ ઓપન કરવામાં આવશે તેવું પણ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે। અને સરકારી યુનિવર્સિટીમાં જે લોકો એડમિશન લેવા માંગતા હોય એ લોકો માટે થઈને આ જે કોમન એડમિશન પ્રક્રિયા થતી હોય છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી તમામ પ્રક્રિયા શરૂ થઈ છે। કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું, જેમાં સરકારી યુનિવર્સિટીમાં પ્રથમ વખત આ કોમન એડમિશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ધોરણ 12નું પરિણામ જાહેર થયાના 2 સપ્તાહ સુધી આ પ્રવેશ ચાલશે। તો રાજ્યની 14 સરકારી યુનિવર્સિટી માટે આ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી। કોમન એડમિશન પોર્ટલમાં આજથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે।